તમારી દયા તો જુઓ માડી, આ વ્યક્તિ મને અહીંયા આવવા હોય તો મારે છોનમાં આવતી હતી માડી, અત્યારે હમે ચાલી જયારે માં તમે કીધું તું એમ કે જે તમને મારા પારે આવતા રોકશે તો હું તમને ઘેર ગાડીઓ લેવા મોકલીશ માડી. આ પેલા બેન છે એમના પપ્પા બંને અહીંયા મળ્યા અને મને સામેથી દર રવિવારે એમની ગાડી મને લઈને આવે અને એ બેન મને સપનામાં એમના સપનામાં તમારી જોડે બતાવે, મારા સપનામાં એમને બતાવે છે. ભલે રામ જે લઈને આવ્યા એમને રામ. હા માં એ બેન અને કંઈક થવાનું હોય બેન દ્વારા જ મને જાણવા મળે. મને એમનો ફોન આવે એટલે આ મને શું કે ખુખાર મેડી મને ફોન આવે એમ કરી હશે, અમે હું હસવામાં બધું કાઢી નાખું માડી. મને તો ખબર છે મારો ભાવ માં, તમે તો જાણો જ છો મારો ભાવ કેવો છે એમ. બસ મારું જીવન બદલી નાખ્યું. અને તમે કીધું તું માડી જેટલું આટલું બોલાશ ને એટલું એક એના માઇક ના પકડાવતો મેલડી મટી. એમાં યાદ રાખજો આ વિડિયો ચાલુ છે. ભલે આશીર્વાદ છે. અને માં તમે કીધું તું નોકરી ધંધા પર તમે રામ રામ કહેતા કદાચ માં મારી નિશાના છોકરા જયશ્રી નામ બોલે છે માં. હા માં તમે જે બોલ્યો છે એ બધું જ મારું પાર પાડો છો માં, ડગલે ને પગલે. અને માં ડગલે ને પગલે આ મને એમનામાં જે કોઈ નકારાત્મક શક્તિ જે છે એ શરૂ થઈ જાય એટલે મને એમ કે તને હું ભીખ માગતી કરી દઈશ, તારો તો સંસાર લૂંટાઈ ગયો છે, બરાબર હું ગિરનાર જતો રહીશ. એટલે મને લાગતું હતું કે કઈ કમનમ છે એમ. ગિરનાર જવાનું કોણ કે? એ બાવા કે માં. ગિરનાર જવાનું કોણ કે? ગોરી મહારાજ બાવા કે ને. હા માં. જાતે બોલે છે ને ગિરનાર જતો. હા માં. હા કેટલી વખત કે છે માં. તો એ શક્તિ એના મગજમાં વસી હા માં અને કાર્ય કરે. હા માં. આનો પ્રભાવ શાંત થશે ભાઈ, આનો સ્વભાવ છે. હા અને માં મેં એમને બધા ભુવા વ્યાયામ કરેલા તે હું પીરની જગ્યાએ એમને 21 દિવસનું પાણી મેં પીવડાવ્યું છે. એમને ખબર નહીં, એમને છાનવાનું કેટલું બધું વારાણ કારણ એમને કરાયેલું.